વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંતય. બોલો સ્વામિનારાયણ ભગવાનને. સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જૂનાગઢ નિવાસી શ્રી રાધારમણ દેવ ની છત્રછાયામાં આવેલું આ બગસરા ધામ અને છેલ્લા એક દાયકા ઉપરાંતથી બગસરા ગામમાં રહી સત્સંગની અભિવૃદ્ધિ કરાવી અને આજે જ્યારે નૂતન મંદિરનું એક નિર્માણ થયું છે અને મંદિરને વિશે ભગવાન શ્રી હરિની એક દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવ્ય પ્રસંગ, ત્યારે પ્રસંગે આયોજિત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની પારાયણ અને એના વક્તાપદે આપ સર્વે ભક્તોને પોતાની એક વિશિષ્ટ શૈલીથી જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા બગસરાના ખૂબ ઉત્સાહી વક્તા મહોદય સ્વામી શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામી, આ મંદિરના આયોજક પ્રેરક સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, એમના મંડળના સંતો અખંડ સ્વરૂપ સ્વામી હોય, અદ્ભુત સ્વામી હોય, મુક્ત સ્વામી, પરમ સ્વરૂપ સ્વામી, નિર્લેપ સ્વામી, નિર્દોષ સ્વામી વગેરે એમનું આખું સંત મંડળ. કેમ કે આ મંડળ બહુ સક્રિય છે. ખોપાળા, સુરત આદિ સ્થાનોને વિશે ખૂબ સેવાભાવ સંભાળી રહ્યા છે, ત્યારે એમનું સમગ્ર મંડળ વિશેષપણે ઉપસ્થિત એમના જ મંડળના વડીલ સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ સ્વામી, દેશ અને વિદેશમાં કથાઓ દ્વારા સત્સંગની પુષ્ટિ કરાવી રહેલ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી નૌતમ સ્વામીજી, ગઢપુર મંદિરના ચેરમેન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવન સ્વામી હોય, વિષ્ણુ સ્વામી, બહુ બધા સંતો છે. પીપી સ્વામી આવ્યા છે સુરતથી, શ્રી નારાયણચંદ સ્વામી વ્રજભૂમિ આણંદથી આવ્યા છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો અને બહુ મોટી સંખ્યામાં આજે ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે. પણ ખાસ કરીને યજમાન પરિવારે પણ આમાં બહુ મોટી પાયાની સેવા કરી છે. તો સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે જેમણે લાભ લીધો છે એવા નાકરાણી પરિવારના શ્રી ઈરાગભાઈ તથા ધવલભાઈ, એમનો આખો પરિવાર અને કથાના સંપૂર્ણપણે જેઓ યજમાન થયા છે એવા આખા એ સંપ્રદાયમાં લગભગ હાલમાં જેમની બહુ મોટી સેવાઓ આપણને જોવા મળે છે એવા ન્યાલકર્ણ ગ્રુપના પરમ ભગવદીય શ્રી અશ્વિનભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, એમના કાકા બધો પરિવાર આખો, અને યજ્ઞના યજમાન પદે પરેશભાઈ ચંદુભાઈ પટેલ રહ્યા છે. મહોત્સવના યજમાન પદે શ્રી પ્રભુદાસભાઈ પાનસુરિયા, એમના ભાઈ સુપુત્રો શ્રી જયેન્દ્રભાઈ, તેજેન્દ્રભાઈ વગેરે, અને કથાના યજમાન પાંભર પરિવારના અહીંયા જગદીશભાઈ ઉપસ્થિત છે. ત્યારે એમના ભાઈઓ શ્રી દિનેશભાઈ હોય, સુરેશભાઈ વગેરે. નામાવલી બહુ મોટી છે. તો અંતમાં જેમણે જેમણે એક નાની સેવા હોય, તનથી, મનથી, ધનથી, અરે મનથી પણ સંકલ્પ કર્યો હોય કે વહેલા વહેલી તકે બગસરાનું મંદિર નિર્માણ થાય અને આપણા ઈષ્ટદેવ એમાં પધારે, એવા તમામ ભાવિક ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હવે આપણે નગર યાત્રામાં જોડાવાનું હોવાથી વિશેષ નથી કહેવું, પણ આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠાનો એક દિવ્ય પ્રસંગ આવશે ત્યારે વાત કરીશું. આમ તો વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની સ્વામીજીએ વાત કરી. આ બધા સંજોગ હોય છે, આ બધી પરમાત્માની લીલાઓ હોય છે કે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે એ પૂર્વે બગસરાની મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર તો આવે જ, પણ છેલ્લા 500 વર્ષથી હિન્દુ ધર્મ પ્રેમી જનતા જેની રાહ જોઈ રહી હતી એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરનો પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર. આ બધા સંજોગ હોય છે, આ બધી ભગવાનની કૃપાઓ છે. તો આખું વર્ષ મૂર્તિ પ્રતિષ્ઠા વર્ષ તરીકે ઉજવાશે. એટલા બધા મંદિરોની પ્રતિષ્ઠાઓ થવાની છે. મંદિરો છે એ આત્યંતિક કલ્યાણના કેન્દ્રો છે. ભગવાન સ્વામિનારાયણે કરોડો જીવોના કલ્યાણ માટે ભગવાન છેક અક્ષરધામથી પૃથ્વીને વિશે પધાર્યા છે, પોતાનો મત પ્રસ્થાપિત કર્યો છે. વચનામૃત, શ્રી શિક્ષાપત્રી, શ્રી ભક્ત ચિંતામણી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, આ બધાની અંદર ભગવાન શ્રી હરિએ પોતાનો મત પ્રસ્થાપિત કર્યો છે. અને એની સાથોસાથ પોતાના સ્વહસ્તે 6 જેટલા મોટા મહામંદિરોના નિર્માણ કરાવ્યા છે. અને જાતે પોતે બાથમાં લઈ એમાં મૂર્તિઓ પધરાવી આપણને ન્યાલ કરી દીધા છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણે જ કહ્યું, જ્યારે ભાદરણ ગામના પાટીદાર ભગુભાઈએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ કલ્યાણ કેવી રીતે થાય, ત્યારે શ્રીજી મહારાજ કે ભગવાન પ્રગટ હોય તો સેજે સેજે થાય,
પણ ભગવાન ના હોય ત્યારે ભગવાનને મળેલા જે સંત હોય એના આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય. પણ જ્યારે ભગવાનને મળેલા સંત પણ ના હોય પૃથ્વીને વિશે, ત્યારે ભગવાનની જે પ્રતિમા કહેતા જે મૂર્તિ હોય એના આશ્રય કરીને જીવનું કલ્યાણ થતું હોય છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે સ્વામિનારાયણ ભગવાને સ્વયં મોટા મંદિરોનું નિર્માણ કરાવી બાથમાં લઈને એ મૂર્તિઓની છાતીમાં અંગૂઠો ચાંપીને ષોડશોપચારે પૂજન કરી આપણને અભય વચન આપ્યું. અને એમ કહેતા મહારાજે આખા વિશ્વમાં પોતાનું સ્વરૂપ એ વડતાલને વિશે હરિકૃષ્ણ મહારાજનું પધરાવીને આપણને કલ્યાણના માર્ગમાં આગળ વધારી દીધા છે. તો આપણે બધા એ સંપ્રદાયના અનુયાયીઓ છીએ. 200 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે વર્તી રહ્યા છીએ. અને હમણાં સંતોએ વાત કરીને બે દેશ ગાદીમાં, ખાસ કરીને વડતાલ દેશ ગાદીમાં જે વિકાસની અવિરત યાત્રા વહી રહી છે ને એની પાછળ પર પરમાત્માની બહુ મોટી કૃપા છે. હાલમાં તમામ સંતોનું યોગદાન તો છે જ, પણ અમને એવું લાગે છે કે જૂનાગઢના સદગુરુ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય મહાસમર્થ એવા સદગુરુ બાળમુકુંદ સ્વામી, એમની જ પરંપરાના શ્રી હરિસ્વરૂપ સ્વામી હોય, મોટા શ્રી હરિદાસ સ્વામી હોય, અને આ બધા મહાન મહાન સંતોની પરંપરામાં સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી હોય, અને હાલમાં શ્રી હરિજીવનદાસ સ્વામી જેતપુર વાળાનું જે મંડળ, એમના જે મોટા મોટા 7 શિષ્યો અને એની પરંપરાના સંતો હાલમાં વડતાલ દેશમાં જે કાર્ય કરી રહ્યા છે ને એ સૌથી વધારે અને સૌથી વિશેષ કરી રહ્યા છે. પછી નીલકંઠ સ્વામી હોય કે પછી શ્રી હરિવલ્લભ સ્વામી હોય, શ્રી હરિદેવદાસજી સ્વામી હોય, શ્રી હરિપ્રિય સ્વામી હોય, પછી લક્ષ્મીપ્રસાદ સ્વામી હોય, પ્રભુ સ્વામી હોય, હરિનારાયણ સ્વામી હોય, આમ ઓળખું સ્વામી હો, અને એ હરિવલ્લભ સ્વામીના શિષ્ય તરીકે નિત્ય સ્વરૂપ સ્વામી. વિચાર કરો, અત્યારે બધા પથ્થરના મંદિરો બંધાઈ રહ્યા, જેવા તેવા નહીં. આપણે બગસરાની અંદર બેઠા છીએ તો એ પથ્થરનું મંદિર નિર્માણ થયું છે, કલાત્મક, નૂતન, કોતરણી વાળું. તે જ પ્રમાણે સરદારની વિશે થયું, ભાવનગરમાં ચાલી રહ્યું છે, મહુવામાં કામ ચાલી રહ્યું છે, જગન્નાથજીમાં થશે મહારાજની કૃપાથી. પથ્થરના મંદિરો થઈ રહ્યા છે, હજારો વર્ષોના આયુષ્યવાળા મંદિરો થઈ રહ્યા છે. ગઈકાલે જ અમે વડતાલને વિશે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નજરાણા રૂપ અક્ષર ભુવનનું જે નિર્માણ થઈ રહ્યું છે એની પ્રથમ પાઠનું સ્થાપન પણ ગઈકાલે કર્યું. એ પણ એક ભવ્ય પથ્થરનું નિર્માણ થઈ રહ્યું છે. આ બધા બહુ વિશાળ વિરાટ કાર્યો છે. તો આની અંદર આપણે બધા ઉમંગ અને ઉત્સાહ દાખવવો જોઈએ, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેવો જોઈએ. અને જ્યારે મોટો ઉત્સવ આવે વડતાલનો ત્યારે એમાં બધા સંમિલિત થવું જોઈએ. હાલમાં હું સમજી શકું છું ઉત્સવોની બહુ મોટી હારમાળાઓ સર્જાય છે, એટલે ક્યાંક ક્યાંક સંખ્યાઓમાં આમ આમ હોય, ક્યાંક ક્યાંક ઉદાસીનપણું આવી જાય. કદાચ સમજવામાં ફરક પડતો હશે, ગમે તે હોય. તમારા તરફથી તાળીઓનો પ્રતિસાદ એટલો નથી આવતો એટલે મને એમ થાય છે કે આ બહુ જ્ઞાની છે. જો શ્રીજી મહારાજનું એક વાક્ય છે, મહારાજે કીધું ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો દિવ્ય સત્સંગ પામીને પણ જે મનુષ્યના હૃદયમાં હર્ષ થતો નથી ને, તો સમજવાનું એને કાંઈક નડે છે. તો વાલા ભક્તજનો, બગસરા વાસીઓ, હું સવારથી જોઈ રહ્યો છું, થોડો ઉમંગ ઉત્સાહ બતાવશો તો સંતો વિશેષપણે કાર્ય કરશે. અને આજે હૃદયથી હું ધન્યવાદ આપીશ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામીને. બહુ એક ભલા ભોળા, નિર્દોષ, સીધા સાદા, સંપન્ન, સાધુ ગુણે યુક્ત સાધુ છે. ભાઈ અમને પહેલા થોડુંક જરા જુદું લાગતું હતું, પણ મળ્યા પછી જુદું લાગે. એટલે ઘણીવાર શું થાય, મળવામાં અને ન મળવામાં બહુ ફરક હોય છે. તો અમે જ્યારે સ્વામીને મળ્યા ત્યારે અમને લાગ્યું કે આ તો બહુ એકદમ સિમ્પલ સંત છે અને ભગવાનને રાજી કરવા માટે કરી રહ્યા છે, માટે ભગવાન એમાં ભળી રહ્યા છે. વક્તાશ્રીએ વાત કરી કે ભાઈ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ભાઈ મહારાજે કીધું જેમ જેમ ભગવાન છે ને ભક્તને કસણી દેતા જાય ને એમ વધારે રાજી રહેવું, એમ સમજવું ભગવાન મારી વધારે નજીક છે. અને વક્તા મહોદય બધી રીતે પરિપૂર્ણ છે. હમણાં વાત કરતા હતા પહેલા અમે બહુ ઓલા શું કહેવાય ઉછામણીઓ કરી છે, પણ સ્વામી બધી રીતે પરિપૂર્ણ છે. માટે આ મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ સમય નથી લેવો. આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરશું. બગસરાનો સત્સંગ, આજુબાજુના ગામોનો સત્સંગનો ખૂબ અભ્યુદય આ મંદિર દ્વારા, આ મંદિરમાં રહેનારા સંતો દ્વારા થાવ એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.